ડભોઈ સનાતન ધર્મ અને સાધુ સંતો પ્રત્યે વારંવાર થતા અશોભનીય નિવેદનો અને અપમાનજનક ટિપ્પણીઓને લઈને ધર્મસત્તા હવે આકરા પાણીએ જોવા મળી રહી છે. ડભોઈ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતોએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. માફી લાયક ગુનો નથી. સાધુ સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પપ્પુ યાદવે જે પ્રકારનું વર્તન અને વિવાદાસ્પદ અપરાધ કર્યો છે તે ક્યારેય માફ કરી શકાય તેમ નથી. સાંસદ સભ્ય રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધી પાઠવેલા આવેદનમાં માંગ કરવામાં આવી છે કે સનાતન ધર્મનું અપમાન કરનાર સાંસદ પપ્પુ યાદવનું સાંસદ સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. જનતા અને મતદાતાઓને ખાસ અપીલ પણ કરવામાં આવી છે. સંતોએ પપ્પુ યાદવના સંસદીય મતક્ષેત્રના મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે જે વ્યક્તિ રાષ્ટ્ર, સનાતન ધર્મ અને સંતોનું અપમાન કરે તેવા લોકોને ક્યારેય પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટવા ન જોઈએ. કે જો પપ્પુ યાદવ જાહેરમાં નાક જમીન પર રગડી પોતાની ભૂલ સ્વીકારી માફી નહીં માંગે તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સંતો દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો, કુબેર ભંડારી મંદિર, કરનાળીના મહંત દિનેશગીરી મહારાજ સંત સમિતિના અધ્યક્ષ માનસરોવર બાપુ સહિત મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. बदनाम करने का, सनातन को बदनाम करने का, प्रभु श्री राम का फोटो लेकर के ये लोग जिस प्रकार से दूसरे આ વિષયમાં ભારત દેશ, આર્યાવર્ત, સનાતન હિન્દુ સંસ્કૃતિ એમાં બે પરંપરા ચાલુ છે, કૃષિ અને ઋષિ. કૃષિ એટલે ખેડૂતો જે કામ કરે છે ખેતીમાં, આંબા ઉપર વાંઢા ફૂટે છે અને ખેડૂતો એ વાંઢાને કાપી નાખે છે. વાંઢા ઉપર ફળ નથી આવતા, કેરી નથી લાગતી. આ મંદિરમાં સંસદ ભવન ભગવાનના મંદિર જેટલું પવિત્ર છે અને એની અંદર આવા વાંઢા ફૂટ્યા હોય, વાણી વિલાસ કરતા હોય અને લગામ વિનાના ઘોડા જેવું હણહાટી કરતા હોય, આવા લોકોને જેમ વાંઢો કાપી નાખવામાં આવે છે એમ આ લગામ વિનાના ઘોડાઓ છે એને પણ સંસદમાંથી દૂર કરવા જોઈએ. ઋષિનો આ દેશ છે. અમારા પૂર્વજોએ પોતાની કરોડરજ્જુનો હાડકાનું વજ્ર બનાવી અને વૃત્રાસુરને માર્યો હતો. પણ આ વાણી વિલાસ કરનારા જે લગામ વિનાના ઘોડાઓ, એના બાપદાદાઓએ કોઈની હડ્ડી આપી, કોઈએ હડ્ડી આપી અને આ દેશને બચાવવાનું કાર્ય કર્યું હોય એવો એક પણ ઇતિહાસ નથી. જેનું અપમાન કરવામાં આવે છે સંતો, એમને તો પોતાની કરોડરજ્જુઓ કાઢીને આપી દીધી છે. ભારતમાં 25 લાખ સાધુઓ છે. એક એકના હાડકાનું વજ્ર બનાવી અને નાશ કરવામાં આવે અસુરોનો તો 25,000ને તો મારી જ નાખે. આ દેશ જ્યાં સુધી સાધુ શબ્દનો અર્થ થાય છે સહતે ઇતિ સાધુ, સહન કરે તે સાધુ છે, પણ સહનની સીમા પૂરી થઈ જાય તો વૃત્રાસુરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણી વિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું. આ તો છદ્મ વેશ હતો. સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે. સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને એ છદ્મ વેશ હતો. જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે વર્ષે એને એ કરવામાં આવે છે. તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે. એ આ દેશમાં જીવવાને લાયક નથી. અને એવા જે મતદારો છે કે જેને ભૂલાવીને, ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે. તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો. આટલું કંઈ વિરમો છું. જય હિન્દ, જય ભારત.